વીમો બકવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીને સચિન પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ક્રાઇમ થ્રિલર મૂવી જેવી હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. સુરતમાં સચિન પોલીસે એક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે આરોપી, તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના સચિન વિસ્તારમાં એક ગંભીર હત્યાના કેસમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીઓએ વીમાની રકમ મેળવવા માટે પોતાના મિત્રને નશો આપ્યો અને ટ્રક નીચે આવીને મોત થાય તે રીતે યોજના રચી. પોલીસે ક્રાઇમ થ્રિલર જેવી ઘટના માટે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આપણે સણિયાથી લઈને ખંભાસલા સુધીના જે રોડ છે ત્યાં આપ સૌ જાણો છો એક અનડિટેક ફેટલ અકસ્માતનો બનાવ જાહેર થયો હતો. બાદમાં પોલીસના અલગ અલગ ટીમો, સચિન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પડી અને જે બનાવ હતો એ ખરેખર મર્ડરનો બનાવ ડિટેક્ટ કરવામાં આવેલો હતો. જેમાં આજરોજ જે આરોપી છે, મુખ્ય આરોપી, જે ટ્રક ચલાવીને એના 10 વર્ષ જૂના મિત્રને અહીંયા જે કે મર્ડર કરી નાખ્યો હતો એ સ્થળ ઉપર, અને જ્યાંથી તે ચાલેલા હતા, મતલબ જેના મિત્રને જ્યાંથી વડોદ જે ગામ છે આપણા પાંડેસરા વિસ્તારમાં આવી ગયા છે ત્યાંથી લઈને જેના ટ્રક પડેલા હતા કડોદરા પાસે જે સર્વોત્તમ હોટલ છે એની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈને આખા જે રૂટ ઉપરના હતા, રૂટ ઉપર થઈને અત્યારે જે બનાવ સ્થળ છે ત્યાં થઈને ત્યારે જ્યાં પણ એને જે એના ચીજ વસ્તુઓ હતા મરણજનાના એ ફેંકેલા હતા. એ તમામ વસ્તુ એને અમે ડિસ્કવર કરીને અત્યારે પંચનામાને વિગતે રિકવર કરવામાં આવેલી છે. અને જે અમારા રિકન્સ્ટ્રક્શન પંચનામું હતું એને અત્યારે હાલમાં પૂર્ણ કરેલ છે. સર, હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એમ હતું કે આ જે ભાઈ આપણે શિવકુમાર મિશ્રાજી છે આના લોન ઉપર ટ્રકો લીધેલા હતા, સાથે સાથે એના જીવન વીમા પોલિસી પણ ચાલુ હતા. તો ટ્રકોનો જે ધંધો હતો, પોતે પહેલાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, બાદમાં સાહસ કરીને ટ્રક લીધેલા હતા, પણ ટ્રકમાં ખોટ આવવાના કારણે ખબર છે કાંઈક ને કાંઈક ટેકનિકલ ફોલ્ટને એના કારણે વ્યવસાય સારી રીતે નહીં ચાલ્યો હતો અને તે પોતે દેવામાં આવી ગયેલ હતો. આ દેવામાંથી બહાર નીકળવા માટે તેમણે આ બાબતને પ્લાનિંગ કર્યું કે ભાઈ આપણે આ બધા આર્થિક તંગીમાંથી જો બહાર નીકળવું હોય તો મારા જ મૃત્યુ જાહેર થઈ જાય અને એમાંથી બધા લોન કે વીમા પોલિસી છે એનો પાસ થઈ જાય તો આમાંથી બચાવ થઈ શકે અને બાજુમાં એ પછી પરિવાર સાથે ક્યાંક નાસી છૂટવાનું, એ રીતના એના પ્લાનિંગ હતા.